નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ્સ એટલે કે CCEની જે ગ્રુપ એની પરીક્ષા ગત વર્ષે જે છે તે મુખ્ય પરીક્ષાનું નવેમ્બર મહિનામાં આયોજન થઈ ગયું હતું, પરંતુ આજ દિન સુધી 3 મહિના કરતાં વધારે સમય વીત્યો પરંતુ તેનું રિઝલ્ટ આવ્યું નથી. તે જ રીતે મિત્રો ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે તેનું હજુ સુધી આયોજન થયેલ નથી. આથી ઘણા બધા જે ઉમેદવારો છે કે જેઓ ઘણા લાંબા સમયથી આ બંને પરીક્ષાઓને લઈ અને મિત્રો જે છે તે વિડંબણા જે છે તે ભોગવી રહ્યા છે તેને લઈ અને મિત્રો ગતરોજ ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા અતિ મહત્વની સરકારને જાહેરાત કરવામાં આવી હતી. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્યથી કોંગ્રેસના જે છે તે સાંસદ સભ્ય એવા શક્તિસિંહ ગોહિલ દ્વારા CMO ગુજરાત એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પાસે શું રજૂઆત કરી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો શક્તિસિંહ ગોહિલ MP જેઓ કે કોંગ્રેસ તરફથી મિત્રો અત્યારે હાલ લોકસભામાં રાજ્યસભામાં સાંસદ છે, તેમણે મિત્રો CMO ગુજરાત પાસે રજૂઆત કરી છે કે મારી ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટરને રજૂઆત એવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એપ્રિલ 2024માં CCEની પરીક્ષાનું આયોજન કરેલ, જેની ગ્રુપ એની મુખ્ય પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવાયેલી હતી, જેનું પરિણામ હજુ સુધી પ્રસિદ્ધ થયેલ નથી. જ્યારે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનું આયોજન હજુ સુધી થયેલ નથી. આવા વિલંબના કારણે તંત્રમાં જગ્યાઓ ખાલી રહી છે અને લાખો યુવાનો બેરોજગાર રહે છે, તો સત્વરે યોગ્ય થવા વિનંતી છે. આવી રજૂઆત જે છે તે મિત્રો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. તેમણે મિત્રો સરકારને તાત્કાલિક જે છે તે આ બંને ભરતીઓ પૂર્ણ કરવાને લઈ અને મિત્રો સરકારને વિનંતી કરી છે. મુખ્યમંત્રીને ટેગ કરીને તેમણે CMO ગુજરાતને ટેગ કરીને આ એક્સ પર ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં CCEની ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રિલિમિનરી એક્ઝામ એકસાથે લેવામાં આવી હતી, જેના પરિણામો જે છે તે મિત્રો ઓગસ્ટ મહિના સુધીમાં જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મિત્રો ગ્રુપ એ માટે જે છે તે મુખ્ય પરીક્ષાનું જે આયોજન છે તે નિગમ દ્વારા ગત નવેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ 3 મહિના કરતાં વધારે સમય વીત્યા છતાં પણ તેનું પરિણામ જાહેર થયું નથી. જ્યારે ગ્રુપ બીનું જે છે તે મિત્રો જે મુખ્ય પરીક્ષા છે પ્રિલિમિનરી એક્ઝામ જેવી જ મિત્રો OMR આધારિત મુખ્ય પરીક્ષા લેવાની છે, તેને લઈને હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતની ચર્ચા વિચારણા થઈ રહી નથી અને આજ દિન સુધી તેની મુખ્ય પરીક્ષાનું આયોજન પણ થયેલ નથી. આના કારણે મિત્રો તંત્રમાં જે ખાલી જગ્યાઓ પડી રહી છે તેને લઈ અને મિત્રો આમ જનતા તેમજ જે યુવાનો બેરોજગાર છે તેમને મિત્રો તકલીફ પડી રહી છે અને તેમના માટે સત્વરે યોગ્ય થવા માટે તેમણે વિનંતી કરી છે. મિત્રો જોવાનું એ રહે છે કે શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓના જે આ ટ્વીટ દ્વારા સરકાર જે છે તે મિત્રો સફાળી જાગી અને CCEની પરીક્ષાને લઈ અને કોઈ પગલાં ભરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.